તો આ રીતથી ચોખાના લોટથી ક્રિસ્પી અને સોફ્ટ ચકરી બનાવવા માટે 1 કિલો ચોખાનો લોટ લીધો, તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરેલો છે. તો હવે લોટમાં આપણે 3 ચમચી દહીં એડ કરશું, 3 ચમચી આદુની પેસ્ટ અને 5 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી સ્વાદ સારો આવે છે. અને 4 મોટી ચમચી તલ એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું નાખશું. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. ને હવે ચકરીને ક્રિસ્પી બનાવવા માટે 3 ચમચી માખણ એડ કરશું અને સારી રીતના મિક્સ કરી લેશું. આપણે થોડું પાણી એડ કરીને લોટને બાંધી લેશું. આપણે રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધવાનો છે, જેથી આપણી ચકરી ક્રિસ્પી અને સોફ્ટ બને. તો હવે ચકરી બનાવવા માટે સંચાની જાળીનો ઉપયોગ કર્યો છે, જે સ્ટાર શેપનો છે. ને હવે લોટને સિલિન્ડરમાં ભરી લેશું. ચકરી પાડવા માટે થાળી અથવા છાપુનો ઉપયોગ કરવાનો છે. અને હવે સંચાને ફેરવીને લોટની સીધી પટ્ટી પાડવાની છે અને પછી હાથ વડે આ રીતના ગોળ શેપ આપી દેવાનો છે. અને હવે ચકરીના છેલ્લાનો ભાગ છે તે કટ કરીને ચકરી ઉપર પ્રેસ કરી દેવાનો છે. તો આવી જ રીતે બધી જ ચકરી તૈયાર કરી લેશું. તો હવે ચકરીને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દેશું. મીડિયમ ગેસની ફ્લેમ પર ચકરીને ગોલ્ડન બ્રાઉન કરવાની છે. તો આ આપણી ક્રિસ્પી અને સોફ્ટ ચકરી રેડી છે.